જો નેક્સ્ટ ક્વેશ્ચન છે કયો છે explain one of the defect of the eye કઈ છે myopia વર્ડ યુઝ થયો છે myopia તો જે myopia વર્ડ યુઝ કર્યો છે ને આ શું છે એક પ્રકારની ડિફેક્ટ શો કરે છે શું શો કરે છે ડિફેક્ટ શો કરે છે બીજી વસ્તુ કે myopia ને બીજા નેમ વાઇઝ કેવું હોય ને તો એને કહેવાય છે નિયર sightedness મારે બીજા વર્ડમાં કેવું હોય તો શું કહીશ નિયર સાઇટેડનેસ નો મીનિંગ એવો છે કે જે કોઈ પણ નિયરર ઓબ્જેક્ટ છે એ નિયરર ઓબ્જેક્ટ ને હું ક્લિયરલી જોઈ શકું નિયરર ઓબ્જેક્ટ છે બધા જ કેવા દેખાશે ક્લિયર તો દૂરના ઓબ્જેક્ટ છે એની અંદર ક્લિયર દેખાતા નથી તો નિયરર ઓબ્જેક્ટ ક્લિયરલી દેખાય દૂરના નથી દેખાતા મેની ઓફ યુ તમારા બધા નંબર્સ ને દૂરના જ હશે દૂરના નંબર હોય મીન્સ નજીકનું ક્લિયર દેખાય છે પણ દૂરનું દેખાતું નથી હવે યાદ કરો ગઈકાલની ટર્મ ગઈકાલે આપણે બે વસ્તુઓ શીખ્યા લેન્સ થિક થાય છે લેન્સ થિન થાય છે તો ઇફ લેન્સ થિન થાય તો તમને દૂરની વસ્તુઓ દેખાય ઇફ લેન્સ થિક થાય તો નજીકની વસ્તુઓ ક્લિયર તો અહીંયા મને નજીકની વસ્તુઓ ક્લિયર દેખાય છે એટલે કે લેન્સ થિક છે પણ દૂરની વસ્તુઓ નથી દેખાતી ઇટ મીન્સ ધેટ કે લેન્સ થિન થઈ શકતો નથી ઓકે થિન નથી થઈ શકતો ધેટ્સ વાય આપણને દૂરની વસ્તુઓ ક્લિયરલી દેખાતી નથી પછી તમારી ફર્સ્ટ ડાયાગ્રામ છે ને એ હ્યુમન આઈથી ઓબ્જેક્ટ છે એ નજીક રાખેલો જો નજીક રાખ્યો છે તો એક્ઝેક્ટલી એની ઇમેજ છે મને ક્યાં ફોર્મ થયેલી જોવા મળે છે એટ રેટિના એટલે કે જો જે કોઈની ઇમેજ રેટિના ઉપર ફોર્મ થશે તે મને ક્લિયરલી દેખાય છે ઓકે પણ જો હું દૂરની વસ્તુઓને ચેક કરું દૂરની વસ્તુ છે એટલે આપણને નથી ખબર કેટલું ડિસ્ટન્સ છે બરાબર હવે આપણે એને ઇન્ફિનિટી ગણીએ બાય ધ ફાર પોઈન્ટ તો ફાર પોઈન્ટ થી ઇન્ફિનિટી ગણો તો ઇન્ફિનિટી માંથી જેટલા પણ લાઇટ રેસ આવે છે એ ઓલવેઝ પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ હશે તો વચ્ચેની બ્લેક લાઇન ને ડ્રો કરી છે કઈ છે પ્રિન્સિપલ એક્સિસ ધ પ્રિન્સિપલ એક્સિસ થી પેરેલલ લાઇટ રેસ આવ્યા તો એ આફ્ટર ધ રિફ્રેક્શન ઇન ફ્રન્ટ ઓફ ધ રેટિના ફોર્મ થઈ જાય છે એટલે કે એક્ઝેક્ટલી રેટિના ઉપર ફોર્મ થવા જોઈએ એ થતા નથી રેટિના ઉપર ફોર્મ ન થતા તો ઇમેજ ક્લિયર દેખાશે નો દેખાય તો રેટિનાની ફ્રન્ટની અંદર એની ઇમેજ ફોર્મ થઈ એટલે ક્લિયર દેખાતું નથી એટલે કે જ્યારે નંબર હશે તો નજીકની વસ્તુ ક્લિયર દેખાય પણ દૂરનું જોવું તો એકદમ બ્લર થઈ ગયેલું દેખાશે તે બ્લર થઈ ગયેલું દેખાય છે શું કામ દેખાય છે કારણ કે તમારી ઇમેજ ક્યાં ફોર્મ થાય છે ઇન ફ્રન્ટ ઓફ ધ રેટિના ઓકે બીજો ક્વેશ્ચન બધાને ઘણા બધાને નંબર્સ છે બધા નંબર એક જ હતો અલગ અલગ હશે અલગ અલગ નંબર વાઇઝ અલગ અલગ લેન્સ યુઝ થાય કે લેન્સના પાવર અલગ અલગ યુઝ થાય પાકું તો તમારા જે નંબર્સ છે એના વાઇઝ તમારા લેન્સના પાવર કેવા છે ડિફરન્ટ તો હું રિસ્પેક્ટિવલી જે કઈ નંબર્સ છે એના વાઇઝ એનો લેન્સ પુટ અપ કરું છું અને લેન્સ કયો પુટ અપ કર્યો છે કોન્કેવ યાદ હોય તો કોન્કેવ લેન્સ છે એને હું ડાયવર્જિંગ લેન્સ કહી શકું ડાયવર્જિંગ એટલે છૂટા પડે છે તો ચેક કરો તો અહીંયાથી જે લાઇટ રેઝ આવ્યા છે થોડા છૂટા પડ્યા આ છૂટા પાડવાનું રીઝન આ છે ને યાદ કરો પેરેલલ રેઝ તમારા જેટલા પણ પાસ થઈને આવ્યા છે એ પેરેલલ રેઝ જે કોઈ પણ પોઈન્ટ ઉપર ભેગા થાય મારા માટે પ્રિન્સિપલ ફોકસ છે યાદ છે તો પેરેલલ રેઝ જેટલા આવ્યા મારા માટે કોણ છે પ્રિન્સિપલ ફોકસ તો હું એવું કહી શકું કે અહીંયા ઓપ્ટિકલ સેન્ટર ઓ હશે ને અહીંયા તો આ ફોકલ લેન્થ થઈ તો અમારે ફોકલ લેન્થને ઇન્ક્રીઝ કરવી પડશે તો ફોકલ લેન્થને ઇન્ક્રીઝ કરવા માટે હું શું કરું છું એને ડાયવર્જ કરું છું થોડા છૂટા પડો કારણ કે છૂટા પડશે તો પછી ભેગા થશે તો એની ફોકલ લેન્થ વધારે મળી શકે રાઈટ તો એના માટે આપણે જે કોઈ પણ પાવરનો લેન્સ યુઝ કરીએ છીએ એ લેન્સ કયો છે કોન્કેવ તો કોન્કેવ લેન્સ તમે યુઝ કરો છો તો એક્ઝેક્ટલી તમારી ઇમેજ ક્યાં ફોર્મ થાય છે રેટિના ઉપર તો જેટલાને દૂરના નંબર છે લોકો ચશ્મા પહેરે છે લેન્સ પહેરે છે તો એ ઓલવેઝ કયા હશે કોન્કેવ ઓકે કારણ કે કોન્કેવ છે તો એ કોન્કેવ તમારી ઇમેજ છે એક્ઝેક્ટલી ક્યાં ફોર્મ કરે છે ધેન ઓકે સેકન્ડ થિંગ યાદ રાખવું હોય ને તો યાદ રાખો માઇક સીસી બાઇક ની અંદર હોય છે ને આટલા સીસી નું બાઇક છે રાઈટ તો યાદ રાખવાનું માઇક સીસી માઈ સ્ટેન્ડ ફોર ધ myopia સીસી સ્ટેન્ડ ફોર ધ concave okay my stand for the myopia cc stand for the concave તો myopia defect છે તો કઈ વસ્તુ થવી જોઈએ
કોન્કેવ લેન્સનો યુઝ થવો છે. આવડશે? બીજી વસ્તુ કહું કે આમાં કદાચ ક્વેશ્ચન માયોપિયાની જગ્યાએ નિયર સાઇટેડનેસ થી પૂછાય તો તમે એની એન્સરમાં કોઈ ચેન્જીસ થશે નહીં. આવડશે? 100%. અને કહું આ ક્વેશ્ચન છે ને એ મોસ્ટમાં મોસ્ટ ટાઈમ એક માયોપિયા અને પછી બીજી ડિફેક્ટ આવશે ને. ડન. ચલો ચેક કરો ફ્રોમ ધ ટેક્સ્ટ બુક. ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 189 ડિફેક્ટ ઓફ વિઝન એન્ડ ધેર કરેક્શન્સ દેખાયું? એ ચેક કરો પછી આપણે માયોપિયાને ચેક કરીએ. Sometimes the eye may gradually lose its power of accommodation. એટલે કે કોઈવાર પાવર ઓફ એકોમોડેશન શું થાય છે? લોસ થાય છે. પાવર ઓફ એકોમોડેશન એટલે કે નિયર પોઈન્ટ કાં તો શિફ્ટ થઈ જશે, આઈધર ફાર પોઈન્ટ હશે શિફ્ટ થઈ જશે. જો નિયર પોઈન્ટ શિફ્ટ થાય તો નજીકની વસ્તુઓ ના દેખાય, દૂરની દેખાય. અને ફાર પોઈન્ટ શિફ્ટ થઈ ગયો હોય તો નજીકની દેખાય, દૂરની વસ્તુઓ દેખાતી નથી. In such conditions, the person cannot see the objects distinctly and comfortably. નજીકની વસ્તુઓ નહીં દેખાય, also એને કમ્ફર્ટેબલી જોઈ પણ શકશે નહીં. આમાં એક જ આપ્યું છે distinctly. આપણે બંને રાખો. distinctly એ નથી દેખાતું અને distantly પણ નથી દેખાતું. distinctly એટલે નજીકનું, distantly એટલે દૂર. The vision become blurred due to the refractive defect of the eye. તમારી આંખની અંદર ડિફેક્ટ થઈ છે અને ડિફેક્ટના લીધે તમને એ વસ્તુઓ ક્લિયર દેખાતી નથી. ઓકે, તો અહીંયા હું કહી શકું કે મારો લેન્સ જાડો હતો તો જાડો જ રહ્યો, પતલો થયો જ નહીં. પતલો ના થયો એટલે મને દૂરની વસ્તુઓ દેખાય નહીં. લેન્સ પતલો ના થાય એના માટે મેઇન જવાબદાર કોણ? સિલિયરી મસલ્સ. કારણ કે સિલિયરી મસલ્સ જ શું કરે છે? સ્ટ્રેચનિંગ અને કોન્ટ્રાક્ટ ઇફેક્ટ શો કરે. જો એનું સ્ટ્રેચનિંગ જ નથી થયું વર્ક કોનું કહેવાય? સિલિયરી મસલ્સ. સિલિયરી મસલ્સ એ વર્ક કર્યું ને એટલા માટે આપણને ડિફેક્ટ થઈ ગઈ. There are mainly three common refractive defects of vision. These are myopia or nearsightedness, hypermetropia or farsightedness, and presbyopia. આ ત્રણ ડિફેક્ટ છે એમાંથી એક મહિના આપણે કઈ છે? myopia. This defect can be corrected by the use of suitable spherical lenses. તો myopia છે તો કયો યુઝ થયો? concave. We discuss below this defect and their corrections. Okay? હવે ચેક કરો તો નીચે ત્રણ પેલા ડાયાગ્રામ. પહેલી ડાયાગ્રામ છે ની છે નિયરર ઓબ્જેક્ટ કે જે એક્ઝેક્ટલી રેટિના ઉપર જેનો ફોકસ થયો એટલે કે રેટિના ઉપર જેની ઇમેજ ફોર્મ થઈ એટલે આપણી આ પહેલી ડાયાગ્રામ છે, રાઈટ? પછી સેકન્ડ ડાયાગ્રામ જો ડિસ્ટન્ટલી ઓબ્જેક્ટ હતો ત્યાંથી કોઈ લાઇટ રેઝ પાસ થયા તો ડિસ્ટન્સ વાળામાંથી લાઇટ રેઝ પાસ થયા તો ઇન ફ્રન્ટ ઓફ ધ રેટિના ઇમેજ ફોર્મ થઈ ગઈ છે. તો એક્ઝેક્ટલી રેટિના ઉપર નથી એટલે મને કેવી દેખાય છે? બ્લર દેખાશે. આફ્ટર ધેટ થર્ડ જો તમે થર્ડ ની અંદર કોન્કેવ લેન્સ નો યુઝ કર્યો એટલે એક્ઝેક્ટલી પાછી ઇમેજ કે આવી ગઈ રેટિના ઉપર. ડન. ચલો થિયરી ચેક કરો. Myopia is also known as nearsightedness. Underline. Myopia કઈ છે? શું દેખાડે છે? Nearsightedness. Underline continue. A person with the myopia can see the nearby object clearly. એટલે કે નજીકની વસ્તુઓ કેવી દેખાય છે? ક્લિયરલી દેખાય છે. But cannot see the distant object distinctly. એટલે કે ડિસ્ટન્ટ વાળા એટલે કે દૂરના ઓબ્જેક્ટ છે એને સરખી રીતે જોઈ શકતો નથી. A person with this defect has the far point nearer than the infinity. હું અહીંથી જોઉં છું મને સામેની બિલ્ડિંગ દેખાય છે, રાઈટ? તો બિલ્ડિંગ દેખાય એટલે હું એવું કહી શકીશ કે મારો ફાર પોઈન્ટ એ બિલ્ડિંગ સુધી કમ્પ્લીટ દેખાય છે. પણ હું 2-3 દિવસ પછી આવું પછી આમ જોઉં મને બિલ્ડિંગ જ બ્લર દેખાય છે તો પહેલા મારો ફાર પોઈન્ટ બિલ્ડિંગ સુધી હતો પણ પછી બ્લર દેખાવા માંડી એટલે હું એવું કહીશ કે મારો ફાર પોઈન્ટ હજી નજીક આવી, રાઈટ? Such a person may see the clearly up to the distance of the few meters. એટલે કે જેનો ફાર પોઈન્ટ નજીક આવી ગયો છે એને થોડાક મીટર સુધી દેખાશે પછી એનાથી આગળ દેખાશે નહીં. તમારે બધા થયું છે જે ચશ્મા છે ને બધા તમારા ત્યાં બધા નંબર હશે ને દૂર ના જશે. કોકો રેર કે સબ્જેક્ટ છે નજીક ના નંબર તો
તો જેને દૂરના નંબર છે ને એ લોકો તમે પહેલા તમારી બેન્ચ પરથી બોર્ડને ક્લિયરલી જોઈ શકતા હતા, જે કે વસ્તુ હતી એ લખી શકતા હતા, પણ પછી જ્યારે ચશ્મા આવ્યા ક્યારે આવ્યા તો બેઠા છો તો બોર્ડ ક્લિયર દેખાતું નથી. બોર્ડ ક્લિયર ના દેખાય એટલે તમને ખબર પડી પેલા 5 પોઈન્ટ બોર્ડ સુધી હતો પણ અહીંયાથી હવે ક્યાં આવી ગયો છે, નજીક આવી ગયો એટલે આપણને બોર્ડનું ક્લિયર દેખાતું નથી. અંડરલાઈન in a myopic eye. Myopic eye એટલે કે જેની અંદર myopia છે એવી eye. The image of the distant object is formed in front of the retina and not at the retina itself. એટલે કે જ્યારે પણ myopic eye છે તો એની ઇમેજ જ્યાં ફોર્મ થવી જોઈએ ક્યાં થાય છે, in front of the retina થાય છે, રેટિના ઉપર ફોર્મ થતી નથી. Underline. This defect may arise due to, આ ડિફેક્ટ થવાનું કારણ શું છે? First reason, excessive curvature of the eye lens. Excessive એટલે વધારા. ઓકે, તો તમારા લેન્સ છે એનું કર્વેચર બહુ જ વધી જાય છે. યાદ કરો તો મેં હમણાં કીધું તો મને જોટી વસ્તુ નથી દેખાતી એટલે લેન્સ કેવો હશે, જાડો કે પતલો? જાડો, કારણ કે દૂરની વસ્તુઓ મને દેખાતી હોય તો મારો લેન્સ પતલો હશે, રાઈટ? અને તમારી પાસે બે કન્ડિશન છે. વિચારો કે એક છે એ આવી કન્ડિશન છે અને એક છે એ આવી કન્ડિશન છે. તો આ પતલો લેન્સ છે, આ જાડો લેન્સ. પતલા લેન્સની કર્વેચર વધારે છે કે જાડા લેન્સની કર્વેચર વધારે છે? જાડા લેન્સની કર્વેચર વધારે છે. તો એ જાડો જ લેન્સ રહે છે, પતલો લેન્સ થતો નથી. તો એક તો એની કર્વેચર કેવી છે, એક્સેસિવ એટલે વધારાની છે, એટલે મને દૂરની વસ્તુઓ દેખાતી નથી. સેકન્ડ, elongation of the eyeball. elongation, સ્ટ્રેચનિંગ ઇફેક્ટ થતી નથી. જો સ્ટ્રેચનિંગ થાય તો દેખાય છે, પણ સ્ટ્રેચનિંગ નથી થતું તો મને દેખાશે નહીં. This defect can be corrected by using a concave lens of suitable power. તમારે શેનો યુઝ કરવાનો કરેક્શન માટે? concave lens નો. concave lens યુઝ કરો છો તો એનો પાવર કેવો હોવો જોઈએ? suitable. એટલે કે તમને એક નંબર છે તો એક નંબર વાઇઝ જે કોઈ પણ લેન્સ આવતો હોય એ જ લેન્સનો પાવર યુઝ થવો જોઈએ, બાકી વધારાનો નહીં. A concave lens of the suitable power will bring the image back on the retina. જો તો અહીંયા પેલા in front of the retina હતું, પણ in front of the retina થી તમે લેન્સ યુઝ કરો એટલે કે આવી ગયા at the retina. And thus the defect is corrected. બસ defect કેવી થઈ ગઈ? corrected. Done. પૂરું. આટલું છે. અત્યારે ક્વેશ્ચન લખ્યો છે, ફ્રન્ટ ડાયાગ્રામ ડ્રો કરી છે, તો તમારે જો અહીં માયોપિયા લખ્યું છે ને એ ત્યાં એક નાનો એવો પેરેગ્રાફ જેવું છે ડાયાગ્રામની બાજુમાં, એટલું જ લખવાનું છે આમાં. થઈ જશે? હવે છે તો આ ત્રણ ડાયાગ્રામ ને આટલી જ વસ્તુ 4 માર્કમાં પૂછાય છે. કેટલા માર્ક્સમાં? 4. હવે આ ચેપ્ટરના ક્વેશ્ચન કહી દઉં. એક હ્યુમન આઈ છે, એક માયોપિયા, આના પછી આવશે હાઇપરમેટ્રોપિયા, એના પછી ના બેઝ બાયોપિયા 4 માં પણ પછી 11.4 લિક્વિડ કલર દેખાશે. राइट देखा विथ योर राइट हैंड साइड देखा हाँ ये विथ योर અને twinkling of stars અને લાસ્ટ માં કલર ઓફ ધ સન એન્ડ સનરાઈઝ એન્ડ સનસેટ. કેટલા છે? 6 ક્વેશ્ચન છે, એમાંથી ફિક્સ છે કે એક ક્વેશ્ચન 4 માર્કમાં આવશે. આ 6 ક્વેશ્ચનમાંથી એક ક્વેશ્ચન કેટલા માર્કમાં આવશે? 4. હવે ચાલો હ્યુમન આઈ તમને પેલા અઘરી લાગતી હતી જોવા, પણ એકવાર દોરી નહીં એકવાર સમજી ગયા પછી અઘરી લાગે છે. માયોપિયા પેલા જોઈને આપણને કંઈક અલગ અલગ ફીલ થતું કઈ છે થિયરીમાં. તો સેમ વિશે આગળના ક્વેશ્ચન છે એવા જ છે, તો જેમાં કોઈ જ વસ્તુ અઘરી નથી, બહુ સહેલું છે. આવડશે? ડન.